હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ગુડ. ચાલો, તો લાસ્ટ લેક્ચરમાં તમને વાત કરી હતી એમ કે હજી એક સમ છે જે મારે હોમવર્કમાં આપવાનું હતું, પણ ત્યાં જગ્યા નહીં હતી. જગ્યાના અભાવે હું તમને એમ કીધેલું કે નેક્સ્ટ લેક્ચરમાં તમને પહેલાં તમારો હોમવર્કનો સમ જ આપી દઈશ. તો તમારો હોમવર્કનો સમ છે સ્વાધ્યાય 15નો છઠ્ઠો છે. એક ધોરણના 50 વિદ્યાર્થીઓ દ્વારા 3 વિષયો મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર માં મેળવેલ ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન તમને આપેલો છે. બરાબર ને? એટલે 3 સબ્જેક્ટ છે તમારી પાસે, 3 સબ્જેક્ટ એટલે કે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એટલે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના શું આપેલા છે? મધ્યક અને પ્રમાણિત વિચલન એટલે કે x બાર અને સિગ્મા તમને આપેલા છે. તો આ તમારું ટેબલ તમારી સામે ઉપસ્થિત છે. આ વિષયો છે 3. આ તમારો મધ્યકનો આન્સર, તમારો પ્રમાણિત વિચલનનો આન્સર. શું શોધવાનું છે કે કયા વિષયમાં સૌથી વધુ ચલન અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે. બરાબર ને? એટલે તમારે શું શોધવાનું છે? ચલનાંક શોધવાનો છે. બરાબર? ચલનાંક તમારે શોધવાનું છે. એટલે કે સીવી ઓફ મેથ્સ, સીવી ઓફ ફિઝિક્સ એન્ડ સીવી ઓફ કેમેસ્ટ્રી તમારે શોધવાનું છે. અને 3 માંથી તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે કોનું આન્સર વધારે છે અને કોનો આન્સર ઓછો છે. બરાબર? જે વિષયનો વધારે છે તે લખી દેવાનું કે ભાઈ, ધારો કે ભાઈ ગણિતમાં આવ્યું તો કે આમ ગણિત વિષયનું ચલન કેવું છે? તો કે વધારે છે. એટલે જે બી પરિણામ 3 આવશે, પરિણામ 1, 2 અને 3 પરથી ગણિત વિષયનું ચલનાંક વધારે છે, જેથી તે વધુ ચલનમાં છે. અને સપોઝ કે રસાયણશાસ્ત્રનું ઓછું હોય તો રસાયણશાસ્ત્ર વિષયનું ચલનાંક ઓછું છે, તેથી ઓછું ચલન ધરાવે છે. બસ આટલું જ ફાઇનલ આન્સર લખી દેવાનું છે. ફોર્મ્યુલા તમને ખબર જ છે. સીવી એટલે કે ચલનાંક બરાબર શું આવશે? તો કે સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100. સિગ્માની વેલ્યુ શું છે? બધાની 12, 15 અને 20 છે. સૌથી પહેલા તમારે ગણિત માટે એનું સીવી શોધી કાઢવાનું. ગણિત માટે બરાબર છે, જ્યાં x બાર બરાબર 42 અને સિગ્મા બરાબર 12. ફોર્મ્યુલા આપણે જાણતા છે, તો વી નો ધેટ. શું છે ફોર્મ્યુલા? સીવી ઓફ ગણિત બરાબર સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100. વેલ્યુ મૂકો, કેલ્ક્યુલેશન કરો, આન્સર લાવો. રિઝલ્ટ નંબર 1. ત્યારબાદ પાછા આપણે ટાઇટલ આપીશું ભૌતિક શાસ્ત્ર માટે. x બાર બરાબર 32, સિગ્મા બરાબર 15. વી નો ધેટ સીવી ઓફ ભૌતિક શાસ્ત્ર બરાબર સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100. વેલ્યુ મૂકો, આન્સર લાવો. રિઝલ્ટ નંબર 2. અને લાસ્ટમાં રસાયણશાસ્ત્ર માટે x બાર બરાબર 40.9 અને સિગ્મા બરાબર 20. વી નો ધેટ સીવી ઓફ રસાયણશાસ્ત્ર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100. પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. રિઝલ્ટ નંબર 3. પરિણામ 1, 2 અને 3 પરથી તમારે ઓબ્ઝર્વ કરવાનું, અવલોકન કરવાનું કે કોનો ચલનાંક વધારે છે તે વિષય વધુ ચલન છે, અને કોનો ચલનાંક ઓછો છે તે વિષય ઓછું ચલન ધરાવે છે. ધેટ્સ ઇટ. બરાબર? તો આ તમારા માટે હોમવર્કમાં છે. કમ્પ્લીટ કરી નાખજો. જોઈ લો હોમવર્કનો સમ. 15.3 નો 5મો સમ છે. 50 વનસ્પતિ ઉત્પાદનોની લંબાઈ x સેમીમાં, લંબાઈ છે કે ઓકે, અને વજન લંબાઈ x સેમીમાં અને વજન y ગ્રામમાં નો સરવાળો અને વર્ગોનો સરવાળો નીચે આપેલ છે. 50 વનસ્પતિ ઉત્પાદન એટલે કે 50 અવલોકનો આપેલા છે એવું સમજી લો. તમારી પાસે શું આપેલ છે? તમને 50 અવલોકનો તમને આપેલા છે. હવે એ અવલોકનોનો બરાબર ઉત્પાદનની લંબાઈ અને વજન. બરાબર? એટલે લંબાઈને તમે કોઈક ટીમ એ ધારી લો. આ ટીમ એ છે ને આ તમારી ટીમ બી છે, ને 50 અવલોકનો આપેલા છે. એટલે 50 અવલોકનો નો ટીમ એ અને ટીમ બી માટેનો સરવાળો એટલે કે અવલોકનોનો સરવાળો. અવલોકનો એટલે કે x, બરાબર ને? અવલોકન સરવાળો એટલે કે સમેશન x. બરાબર? એટલે સમેશન x અને વર્ગોનો સરવાળો એટલે કે સમેશન x સ્ક્વેર. બરાબર? બધા અવલોકનોનો વર્ગ કરીએ, બરાબર, તો 50 અવલોકન જો સપોઝ ધારીએ તો 1, 2, 3, 4 રીતે 50 અવલોકન, તો 1 + 2 + 3 એટલે કે તમારું શું થશે? સરવાળો સમેશન x, અને વર્ગોનો સરવાળો એટલે સમેશન x સ્ક્વેર થશે. તો એની કિંમત તમને નીચે આપેલી છે. ઓકે, તો સમેશન i રનિંગ ફ્રોમ 1 to 50 xi બરાબર કેટલા છે? 212. સમેશન i રનિંગ ફ્રોમ 1 to 50 xi સ્ક્વેર, આ સરવાળો એટલે કે આ, અને વર્ગોનો સરવાળો એટલે કે આ 902.8. પછી આ કોના માટે? તો કે લંબાઈ માટે આપેલા છે, અને આ તમારા વજન માટે આપેલા છે. સમેશન i રનિંગ ફ્રોમ 1 to 50 yi ઇઝ ઇક્વલ ટુ 261, અને સમેશન i રનિંગ ફ્રોમ 1 to 50 yi સ્ક્વેર બરાબર 1457.6. શેમાં વધારે ચલન છે, લંબાઈ કે વજન? ક્વેશ્ચનમાં. બરાબર છે? તો આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે લંબાઈ માટે ચલનાંક શોધી કાઢીશું, પછી આપણે વજન માટે ચલનાંક શોધી કાઢીએ, અને ત્યારબાદ શું કરીશું? આ રિઝલ્ટ નંબર 1 અને 2 બેમાંથી જોશું વધારે ચલન એટલે કોનો ચલનાંક વધારે છે. બરાબર છે? સ્ટાર્ટ કરીએ. ચાલો, તો આન્સરમાં ટાઇટલ આપી દઈએ. કોના માટે? તો કે
લંબાઈ માટે લંબાઈ x સેમીમાં માટે બરાબર છે. તો એના માટે આપણી પાસે માહિતી શું છે તો કે n ની વેલ્યુ મારી પાસે કેટલા છે ટોટલ 50 છે. પછી સમેશન xi ની વેલ્યુ મારી પાસે કેટલી છે 212 છે. અને બીજું મને શું આપેલું છે સમેશન xi સ્ક્વેર મને આપેલું છે. કેટલા આવેલા છે તો કે 902.8. ચાલો હવે આપણે શું જાણતા છે તો કે સૌથી પહેલા આપણે મધ્યક શોધી કાઢીએ. તો કે મધ્યક એટલે કે x બાર બરાબર સમેશન xi છેદમાં n એટલે કે 212/50 અને આન્સર મને મળશે 4.24 મને આન્સર મળશે. પરફેક્ટ છે. યસ. ચાલો તો એક આન્સર તો મને અહીંયા મળી ગયો. હવે ફરી આપણે શું જાણતા છે પ્રમાણિત વિચલન શોધવાનું છે ને. આ તમારું મધ્યક છે. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા બરાબર સ્ક્વેર રૂટમાં સમેશન xi સ્ક્વેર અપોન n માઇનસ સમેશન xi અપોન n આખાનો વર્ગ. બરાબર છે. ચાલો વેલ્યુઝ મૂકી દઈએ આમાં તો મને શું મળશે સ્ક્વેર રૂટમાં સમેશન xi સ્ક્વેરના આન્સર છે મારી પાસે 902.8 છેદમાં 50 ઓછા 212/50 આખાનો વર્ગ. ચલો ધેટ ઇક્વલ્સ ટુ લસા લઈ લઈએ તો અહીંયા 22500 આવશે ને બરાબર. તો અને આપણે શું કરવાનું 50 વડે મલ્ટીપ્લાય કરવા પડશે કારણ કે આખાના છેદમાં 25 આવશે ને. 50 નો વર્ગ તમારો લસા આવશે તો અહીંયા 50 નો વર્ગ લાવવા માટે આપણે 50 વડે મલ્ટીપ્લાય કરવો પડશે. તો અહીંયા અંશમાં 50 વડે મલ્ટીપ્લાય કરીએ તો તમને આન્સર શું મળશે તો સ્ક્વેર રૂટમાં 902.5 ગુણ્યા તમે 50 કરશો એટલે તેનો આન્સર તમને મળશે 45140. તમને કેટલા મળશે 45140 કારણ કે મારી પાસે આન્સર અવેલેબલ છે. ઓકે ને અહીંયા 212 નો તમે વર્ગ કરશો એ તમને મળશે 44944. કેટલા મળશે 44944 ને આખાના છેદમાં શું છે તો કે 2500. બરાબર છે. ચાલો હવે અહીંયા જરાક આગળ વધતા શું મળશે ધેટ ઇમ્પ્લાઇઝ સિગ્મા બરાબર મને શું મળશે તો આની બાદબાકી કરીશું 45140 માંથી 44944 જશે તો પેલા બાજુ રહેશે મારી પાસે 56 ને 140 એટલે કે 196 મારી પાસે રહેશે. બરાબર ને એકદમ પરફેક્ટ. એટલે 196 છેદમાં 2500 એટલે ફાઇનલી મને સિગ્મા કેટલા મળશે 196 એટલે કે કોનો આપણે વર્ગ છે તો કે 14 નો વર્ગ છે ને કે 14/50 એટલે ફાઇનલી મને સિગ્મા કેટલા મળશે ભાગાકાર કરશો એટલે મારી પાસે આન્સર અવેલેબલ છે 0.28 તમને મળશે. બરાબર છે. આન્સર મારી પાસે અવેલેબલ છે સ્ટુડન્ટ્સ એટલે હું લખતો છું. બરાબર. હવે ઊંચાઈ માટે ચલન વી નો ધેટ સીવી ઓફ કોના માટે લંબાઈ માટે સીવી ઓફ લંબાઈ બરાબર શું છે આપણી ફોર્મ્યુલા સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100. સિગ્માની વેલ્યુ છે 0.28 x બારની વેલ્યુ છે મારી પાસે 4.24 ને ગુણ્યા 100. બરાબર છે. ચલો તો ફાઇનલી મને સીવી ઓફ લંબાઈ કેટલા મળશે આનો પણ આન્સર મારી પાસે રેડી જ છે. બરાબર છે. આન્સર છે મારી પાસે 6.6 મને મળશે અને હું બોક્સ કરી દઉં અને રિઝલ્ટ નંબર 1 કહી દઉં. બરાબર છે. તો આ થઈ ગઈ તમારી લંબાઈ માટેનો સીવી તમને મળી ગયો. હવે સેમ પ્રોસેસ આપણે શું કરવાના છે વજન માટે હવે આપણે સીવી શોધવાના છે. બરાબર છે. અને કેલ્ક્યુલેશનમાં તો કંઈ મળે ઈઝી જ છે સમજ તો પડી જ ગઈ હશે. તો એકવાર ફરી તમે આને જોઈ લો. બરાબર. કારણ કે આપણી પાસે શું કહેવાય જગ્યા નથી. બરાબર ને તો આપણે આને રફ કરવું પડશે અને વજન માટે શોધવા પડશે. આ જોઈ લો તમે જોઈ લો એટલી વાર પછી આપણે રફ કરીને સ્ટાર્ટ કરીએ. ચાલો તો વજન માટે જોઈ લઈએ. તો વજન માટે y ગ્રામમાં તો n બરાબર 50 તે તો રહેવાના જ છે. અને બીજું શું આપેલું છે ઓકે સમેશન yi કેટલા આપેલા છે મારી પાસે 261 અને બીજું શું આપેલું છે સમેશન yi સ્ક્વેર અને એની વેલ્યુ છે મારી પાસે 1457.6. સૌથી પહેલા આપણે મધ્યક શોધી નાખીએ એટલે કે y બાર બરાબર સમેશન yi છેદમાં n એટલે કે 261/50
ભાગાકાર કરશો એટલે તમને 5 × 25 એટલે 5 પોઈન્ટ કેટલા 11 રહેશે. 11 ને પાછું 0 નીચે કરશો એટલે 5 પોઈન્ટ 50 એટલે 5.222 તમને મળશે. ફરી આપણે શું જાણતા છીએ બીજી ફોર્મ્યુલા, તો કે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર સ્ક્વેર રૂટ સમેશન yi સ્ક્વેર છેદમાં n માઇનસ સમેશન yi છેદમાં n આખાનો વર્ગ. બસ વેલ્યુઝ છે જ આપણી પાસે મૂકી દઈએ. સમેશન yi સ્ક્વેરનો આન્સર છે મારી પાસે 1457.6 છેદમાં 50 ઓછા 261 ના છેદમાં 50 આખાનો વર્ગ. સેમ પેલા પ્રમાણે જેનો પણ સાદુરૂપ આપણે આપી દઈએ તો 1457.6 ને 50 વડે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર મારી પાસે છે 72880. કેટલા મળશે? 72880. ઓકે. અને પેલાનો આપણે શું કહીએ 261 નો વર્ગ કરીએ તો 68121. કેટલા મળે છે? 68121. અને આખાના છેદમાં મળશે મને 2500. ચલો ધેટ ઇમ્પ્લાઇઝ સિગ્મા બરાબર મને શું મળશે? બાદબાકી કરીએ તો 72880 માંથી 68121 જાય તો કેટલા રહેશે? તો 4759. કેટલા? 4759 છેદમાં 2500 બરાબર છે. ચલો ધેટ ઇમ્પ્લાઇઝ સિગ્મા બરાબર 4759 કોનો પૂર્ણ વર્ગ છે? બરાબર છે. તે કોઈનો પૂર્ણ વર્ગ તો મળે નહીં, પણ એનો જો આપણે સ્ક્વેર રૂટ કાઢીએ તો 68.98 તમને મળે છે. કેટલા મળે છે? 68.98 ડિવાઇડ બાય 50. અને ફાઇનલી મને સિગ્માનો આન્સર મારી પાસે આન્સર રેડી જ છે 1.38. બરાબર છે. તો આ થઈ ગયો તમારો સિગ્મા. ને ફાઇનલી આપણે શું જાણતા છે તો કે CB ઓફ વજન બરાબર સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100. વેલ્યુઝ છે મૂકી દઈએ તો સિગ્માની વેલ્યુ છે મારી પાસે 1.38 અને આ તમારું છે y બારની વેલ્યુ તમારી પાસે કેટલી છે તો 5.22 ગુણ્યા 100. તો CB ઓફ વજન મને કેટલા મળશે? અને પર આન્સર મારી પાસે રેડી જ છે 26.44. ડેન્સિટી 6.44 અને આ છે મારો રિઝલ્ટ નંબર 2. તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે CB ઓફ વજન લંબાઈ માટે તમને 6.6 મળે છે અને વજન માટે 26.44 મળે છે. ને કયું વધુ ચલન છે એવું પૂછેલું છે ને, તો જેનો ચલનાંક વધારે તે વધુ ચલનમાં છે એવું કહેવાય. તો બોલો કોનો ચલનાંક વધારે છે? વજનનો આન્સર આવશે ફાઇનલ. બરાબર. તમે આટલું જોઈ લો સોલ્યુશન. હવે ફાઇનલ આપણે આન્સર લખી દઈએ. તો બંને આન્સર મારી પાસે રેડી છે. તો ફાઇનલ આન્સર લખી દઈએ તો કે ધેરફોર પરિણામ 1 અને 2 પરથી શું છે તો કે સ્પષ્ટ છે કે વજનનો ચલનાંક એ લંબાઈના ચલનાંકથી કેવું છે તો કે વધારે છે. Therefore, વજન એ લંબાઈ કરતા વધારે ચલનમાં છે. બરાબર ને? વધારે ચલનમાં છે. સમજ પડી ગઈ? જોઈ લો. ઉદાહરણ નંબર 14. બે વિતરણોના ચલનાંક એટલે કે CV અનુક્રમે 60 અને 70 છે તથા એમના પ્રમાણિત વિચલનનો અનુક્રમે 21 અને 16 છે તો તેમનો મધ્યક શું થશે? કેવી રીતે શોધીશું? કે આઈડિયા છે? તમને ચલનાંક આપેલું છે અને પ્રમાણિત વિચલન આપેલું છે અને મધ્યક શોધવા કીધેલું છે. બરાબર ને? તો કેવી રીતે શોધીશું? તો ત્રણ એક જ સૂત્રમાં આવે, એક જ સંબંધ ધરાવતું આપણી પાસે એક ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા? ચલનાંકની ફોર્મ્યુલા. CV બરાબર સિગ્મા અપન x બાર ઇન્ટુ 100. તેમ આપણે CV અને પ્રમાણિત વિચલનનું વેલ્યુ મૂકી દઈએ તો તમને x બાર મળી જાય. સિમ્પલ. તો બંને બે વિતરણ આપેલા છે. તો સૌથી પહેલા આપણે કોની વાત કરી લઈએ તો કે વિતરણ A માટે. બરાબર. સ્ટાર્ટ કરીએ. કોના માટે?
વિતરણ કેપિટલ એ માટે પહેલા વિતરણની વાત કરી લઈએ તો પહેલા વિતરણ માટે તમને શું આપેલું છે સીવી ઓફ એ બરાબર કેટલા છે મારી પાસે 60 અને સિગ્મા બરાબર મારી પાસે છે 21 વી નો ધેટ આપણે શું જાણતા છે ધેટ સેટ CV of A is equals to sigma upon x bar into 100. That's it. Put the value, get the answer. 60 is equals to sigma 21 x bar into 100. So that implies x bar is equals to શું આવશે 21 into 100 by 60. 0 cancel. અહીંયા 47 21 અને 5 એટલે 7 5 35 તમને x બાર શું મળે 35 તમને મળશે વેરીફાઈ કરી જોઈએ એક્ઝેક્ટ પરફેક્ટ આન્સર છે તે જ પ્રમાણે આપણે વિતરણ બી માટે શોધી નાખીએ કોના માટે વિતરણ બી માટે તો વિતરણ બી માટે તમારે શું છે સીવી ઓફ બી બરાબર મને કેટલા આપેલા છે 70 આપેલા છે અને સિગ્માનો આન્સર મારી પાસે છે 16 શું જાણતા છે ફોર્મ્યુલા યસ સીવી ઓફ બી બરાબર સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100 again put the value get the answer we get what we get CV of b that means 70 is equals to 16 upon x bar into 100 so that implies x bar is equals to 16 into 100 divided by 70 0 cancel 160 divided by 7 that means we get finally x bar is equal to 7 દુ 14 એટલે કે 2.2 અને 0 7 દુ 14 પાછું 2.28 22.85 તમને ફાઇનલ આન્સર મળશે 22.85 ફાઇનલ આન્સર તમને મળશે શું શોધવા કીધેલું હતું આજે ને બરાબર છે તમે એક વસ્તુ નોટિસ કરી હોય કે આન્સર હું કેલ્ક્યુલેશન કરવા આગળ આન્સર ડાયરેક્ટ લખું છું પણ આન્સર મારી પાસે રેડી છે જ બરાબર આન્સર તો જે કેલ્ક્યુલેશન તે તમારે કરવાનું છે એક્ઝામમાં બરાબર હું કરવા નથી આવવાનું સમજ પડે છે મારી પાસે તો આન્સર રેડી છે એટલે હું અહીં એમાંથી જોઈને ડાયરેક્ટ લખી દઈશ પણ તમારે એક્ઝામમાં તમારે જાતે કરવાનું છે તે ભાગ આગળ નહીં બધું ખ્યાલ આવે છે સમજ પડી ગઈ તો શોધવા કીધું તો મળી ગયું જોઈ લો ચાલો તમારી સમક્ષ ઉપસ્થિત છે ડોન્ટ ફોરગેટ મી એટલે કે આ લોકો એમ કહે છે કે અમને ભૂલતા નહીં વાંધો નહીં તમે કહી તેમ આપણે એને નહીં ભૂલીશું કોને નહીં ભૂલવા કહે છે તો કે x બાર બરાબર સિગ્મા xi અપોન m આ તો આપણે જાણતા છે ઘણી વાર આપણે ઉપયોગ કરેલું છે ચાલો વાંધો નહીં એને આપણે ખુશ કરી નાખીએ એને કહી દે કે વાંધો નહીં તને અમે નહીં ભૂલીશું બરાબર ચાલો ત્યારબાદ છે સિગ્મા સ્ક્વેર એટલે કે સિગ્મા સ્ક્વેર કોને કહીએ આપણે યસ એક્ઝેક્ટલી કોને વિચરણને કહીએ વિચરણ બરાબર ને પ્રમાણિત વિચલન અને વિચરણ તેમાંથી વિચરણ સિગ્મા સ્ક્વેર એટલે કે વિચરણ આ કોની છે તો કેવા વર્ગીકૃત માહિતી માટેની ફોર્મ્યુલા છે સમેશન xi સ્ક્વેર અપોન n માઇનસ સમેશન xi અપોન n હોલ સ્ક્વેર આની વેલ્યુ કશે જોયેલી જેવી લાગે શું છે x બાર છે તે રિપ્લેસ કરી દીધી તો આ છે તમારી બીજી ફોર્મ્યુલા હવે બંને ફોર્મ્યુલા આપણે યુઝ કરવાના છે એટલે અહીં આપણે લખીએ છીએ કે ડોન્ટ ફોરગેટ મી તો આ ફોર્મ્યુલા જોઈ લો કારણ કે હવે એનો ઉપયોગથી હવે આપણે નેક્સ્ટ સમ કરવાનું છે અને હવે પછીના જે સમ્સ છે ને તે થોડા ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે જોઈ લો ફોર્મ્યુલા ચાલો સ્વાધ્યાય 15 નો પહેલો 8 અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે 9 અને 9.25 છે જો આમાંથી 6 અવલોકનો 6 7 10 12 12 અને 13 હોય તો બાકીના બે અવલોકનો શોધો બરાબર છે તો બાકીના બે અવલોકનો આપણે a અને b ધારી લેશું બરાબર છે બાકીના બે અવલોકનોને આપણે સ્મોલ a અને સ્મોલ b ધારી લેશું તો સ્ટાર્ટ કરીએ આન્સર અહીં પક્ષ મુજબ શું આપેલું છે તો કે x બાર તમને કેટલા આપેલા છે 9 આપેલા છે અને વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર મારી પાસે છે 9.25 બરાબર છે ધારો કે આપેલ અવલોકનો કયા કયા છે 6 7 10 12
12 13 સ્મોલ a અને સ્મોલ b છે, બરાબર છે. હવે પહેલી માહિતી શું કીધેલ છે, x બાર બરાબર 9, ધેટ ઇમ્પ્લાઇઝ સમેશન xi અપોન n બરાબર 9. સમેશન xi એટલે કે એનો મતલબ શું થાય, બધા અવલોકનોનો સરવાળો. બધા અવલોકન એટલે કે આપણા 8 એ 8 અવલોકનો એટલે કે 6 વત્તા 7 વત્તા 10 વત્તા 12 વત્તા 12 વત્તા 13 વત્તા a વત્તા b ખાના છેદમાં કેટલા અવલોકનો 8 છે, બરાબર 9. ચાલો બધાનો સરવાળો કેટલા થશે, 12 × 24 25 26 27 37 37 ને 47 ને 7 54 ને 60 એટલે 60 પ્લસ a પ્લસ b બરાબર 8 9 72. ધેટ ઇમ્પ્લાઇઝ a પ્લસ b બરાબર મને મળશે 12 અને રિઝલ્ટ નંબર કેપિટલ અથવા 1 કહી દઉં, બરાબર. એટલે a પ્લસ b નો આન્સર મને કેટલા મળે છે, 12. તથા બીજી તમને શું આપેલું છે, તો કે સિગ્મા સ્ક્વેર બરાબર મને 9.25 આપેલા છે ને. ઓકે, તો સિગ્મા સ્ક્વેરની ફોર્મ્યુલા તમને ખબર છે, ડોન્ટ ફોરગેટ મીમાં તમને લખાવી જ છે. શું છે ફોર્મ્યુલા, બોલો બોલો. સમેશન xi સ્ક્વેર અપર n માઇનસ x બાર આખાનો વર્ગ બરાબર 9.25. ચલો ધેટ ઇમ્પ્લાઇઝ સમેશન xi સ્ક્વેર નો મતલબ શું થાય, તો તમને જે અવલોકનો આપેલા છે ને તેના વર્ગોનો સરવાળો. સમજ પડે છે, સમેશન xi સ્ક્વેર નો મતલબ શું થાય, તમને જે અવલોકનો આપેલા છે બધાનો વર્ગ અને એનો સરવાળો. એનો મતલબ કે 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા 10 નો વર્ગ 12 નો વર્ગ 12 નો વર્ગ 13 નો વર્ગ a નો વર્ગ b નો વર્ગ અને બધાનો સરવાળો. તો શું મળશે તમને અહીંયા, તો કે 6 નો વર્ગ એટલે કે તમને મળશે અહીંયા 36 49 100 100 ને 144 વત્તા 144 અને વત્તા 169 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાના છેદમાં n એટલે કે કેટલા છે, 8 અવલોકનો છે. માઇનસ x બાર નો વર્ગ એટલે કેટલા છે, 9 નો વર્ગ એટલે કેટલા મળશે, 81 મળશે અને 9.25. હવે માઇનસ 81 ને પેલી બાજુ શિફ્ટ કરી દઈએ, તો મને કેટલા મળશે, ધેટ ઇમ્પ્લાઇઝ હવે 36 ને 49 ઉપરનો સરવાળો કરી નાખીએ, 144 દૂર એટલે કેટલા મળશે, 288 288 388 ને 9 એટલે તમને કેટલા મળશે, 397 ને 160 7 ને સાઈડ પર રાખીએ એટલે 390 ને 100 કેટલા મળશે, 390 ને 160 400 550 557 557 ને 500 7 ને સાઈડ પર રાખીએ 550 600 607 બરાબર ને બીજા કેટલા અહીંયા 35 એટલે 635 અને 636 જેવું કંઈ તમને મળે છે, 636 ને પેલા બીજા 6 રહી ગયા હતા, બરાબર ને 7 એટલે તમને મળશે 642 તમને મળશે, બરાબર. એટલે અહીંયા ધેટ ઇમ્પ્લાઇઝ 642 ના છેદમાં 8 પેલા -81 ને પેલી બાજુ શિફ્ટ કરી દઈએ અને 9.25 સાથે સરવાળો કરી નાખીએ એટલે મળશે 90.25 બરાબર. હવે 8 ને 90 અહીંયા પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર રહી ગયું છે, ધેટ ઇમ્પ્લાઇઝ 642 વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ના છેદમાં 8. હવે 8 ગુણ્યા 90.25 તમે કરશો તો તમને ફાઇનલી કેટલા મળશે, 642 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 90.25 ગુણ્યા 8 તમે કરશો એટલે તમને મળશે 722. ધેટ ઇમ્પ્લાઇઝ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 722 માંથી 642 તમારા જશે એટલે કેટલા રહેશે, 48 ને 22 સોરી 58 60 70 અને 80 બરાબર છે. હવે
પરિણામ 1 નો ઉપયોગ કરીએ, આ b ના સ્થાન પર આપણે 12 માઇનસ a લખી શકીએ, તો ધેટ ઇમ્પ્લાઇઝ a સ્ક્વેર પ્લસ 12 માઇનસ a હોલ સ્ક્વેર બરાબર 80 લખાય. કોના પરથી? પરિણામ 1 પરથી. તો ધેટ ઇમ્પ્લાઇઝ a સ્ક્વેર પ્લસ 12 નો વર્ગ એટલે 144 ઓછા 12 દુ 24a વત્તા a નો વર્ગ બરાબર 80. That implies 2a square minus 24a 144 80 ના બાજુ લઈ જઈએ તો 144 માંથી 80 જાય તો કેટલા રહેશે? 44 ને 20 એટલે કે 64 પ્લસ 64 બરાબર 0. બે કોમન છે, a સ્ક્વેર માઇનસ 12a પ્લસ 32 બરાબર 0. 32 એકુ 32 અને 8 ચોક 32 બરાબર ને, 8 ને 4 12. એટલે તમને કેટલા મળશે અહીંયા ફાઇનલી? a સ્ક્વેર માઇનસ 8a માઇનસ 4a પ્લસ 32 બરાબર 0. એટલે ધેટ ઇમ્પ્લાઇઝ a બ્રેકેટમાં a માઇનસ 8 માઇનસ 4 બ્રેકેટમાં a માઇનસ 8 બરાબર 0. ધેટ ઇમ્પ્લાઇઝ a માઇનસ 8 a માઇનસ 4 બરાબર 0. ધેટ ઇમ્પ્લાઇઝ a બરાબર 8 અથવા a બરાબર 4. ચાલો, જ્યારે 8 હોય ને ત્યારે 1 ઇમ્પ્લાઇઝ b બરાબર કેટલા મળશે? b બરાબર 4 મળશે અને 1 ઇમ્પ્લાઇઝ 4 પ્લસ b બરાબર 12. એટલે b બરાબર તમને કેટલા મળશે? 8 મળશે. એનો મતલબ કે જો a બરાબર 8 હોય તો b બરાબર 4 અને a બરાબર 4 હોય તો b બરાબર 8 તમને મળશે. ફરી એકવાર આખું રિવાઇઝ કરી લઈએ કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. આમાંનો એક સમ છે ને લાસ્ટ યર JEE માં પણ પૂછાયો હતો. આમાંનો સમ લાસ્ટ યર JEE માં પૂછાયો હતો, એ પણ તમને કહી દઉં છું. એટલે સેમ એક્ઝેક્ટ આવો તો નહીં, પણ થોડો આના જેવો પૂછાયો હતો. એટલે કે કેલ્ક્યુલેશન સેમ આ પ્રમાણે કરવાનું હતું. તો 8 અવલોકનોનું મધ્યગણ્ય વિચરણ તમને આપેલું હતું ને આમાંથી 8 માંથી 6 અવલોકનો તમને આપેલા છે ને 2 તમારે શોધવાના છે. તો સૌથી પ્રથમ આપણે શું કર્યું? પક્ષ મુજબ તમને શું આપેલું છે? તો મધ્યક અને વિચરણ તમને આપેલા છે. એટલે x બાર અને સિગ્મા સ્ક્વેર તમને ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલા છે, તો તે મેં દર્શાવી દીધા. પછી છેલ્લા 2 અવલોકનો મેં ધારી લીધા, બધા 8 અવલોકનો સાથે જ. ધારો કે આપેલા અવલોકનો આપેલા 6 આપેલા તે અને a અને b છે. હવે x બાર બરાબર 9 મને આપેલા છે, તો x બાર ની વેલ્યુ શું થાય? તો સમેશન xi અપન n, જે આપણી ફોર્મ્યુલા જાણતા છે બરાબર ને, અવર્ગીકૃત માહિતી માટેની મધ્યકની ફોર્મ્યુલા. સમેશન xi નો મતલબ કે 8 અવલોકનોનો સરવાળો અને ભાગ્યા n એટલે કે ટોટલ 8 અવલોકનો છે બરાબર 9. 8 9 72 ને આ બધાનો સરવાળો એટલે કે 60 વત્તા a વત્તા b થશે. 60 ને પેલી બાજુ શિફ્ટ કરી દે 72 ઓછા 60 એટલે 12 મળશે, પરિણામ 1. એટલે મને a અને b માં એક સંબંધ મળી ગયો. ચાલો, ત્યારબાદ બીજી માહિતી શું આપેલ? તો સિગ્મા સ્ક્વેર બરાબર 9.25 મને આપેલી છે. સિગ્મા સ્ક્વેરની ફોર્મ્યુલા પણ આપણે હમણાં જ જોયું, ડોન્ટ ફોરગેટ મી માં. સમેશન xi સ્ક્વેર અપન n માઇનસ સમેશન xi અપન n હોલ સ્ક્વેર એટલે કે x બાર હોલ સ્ક્વેર. તો સમેશન xi સ્ક્વેર નો મતલબ શું થાય? તો કે જે તમારા અવલોકન આપેલા છે બધાનો તમારે વર્ગ કરવાનો છે અને એનો સરવાળો. એટલે 36 વત્તા 49 વત્તા 100 વત્તા 144 વત્તા 144 વત્તા 169 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના છેદમાં n એટલે કે અવલોકનની સંખ્યા 8 માઇનસ x બાર સ્ક્વેર એટલે કે x બાર કેટલા છે? 9 છે, એનો વર્ગ એટલે 81 બરાબર 9.25. હવે 81 ને પેલી બાજુ શિફ્ટ કરી દે પ્લસ 9.25 એટલે 20.25 90.25 આવશે અને અહીંયા બધાનો સરવાળો મને મળશે 642 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં 8 છે, 90.25 સાથે મલ્ટીપ્લાય થશે એટલે 722 તમને મળશે. એટલે ફાઇનલી મને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરમાં શું મળશે? સમીકરણ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 80 મને મળશે. હવે મારી પાસે b ની વેલ્યુ અવેલેબલ છે, પરિણામ 1 પરથી મને મળશે બરાબર ને, પરિણામ 1 પરથી મને મળશે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ, પરિણામ 1 પરથી a પ્લસ b બરાબર 12, ધેટ ઇમ્પ્લાઇઝ b બરાબર 12 માઇનસ a બરાબર. તો એ વેલ્યુ મેં છે ને અહીંયા લાવીને મૂકી દીધી b ના સ્થાન પર, એટલે 12 માઇનસ a આખાનો વર્ગ, પછી પૂર્ણ વર્ગ છોડી નાખ્યું, સાદુરૂપ આપ્યું એટલે મને a સ્ક્વેર માઇનસ 12a પ્લસ 32 બરાબર 0. એટલે એમાં મને દ્વિઘાત સમીકરણ મળ્યું અને એને સોલ્વ કર્યું
તો મને a-8 ને a-4 જેવા અવયવ મળ્યા ને એની વેલ્યુ મને મળી 8 અથવા તો 4. હવે જ્યારે a બરાબર 8 હશે ત્યારે મને b બરાબર કેટલા મળશે? 4 મળશે, અને જ્યારે a બરાબર મારી પાસે 4 હશે ત્યારે b બરાબર મને 8 મળશે. તો માંગેલ જે બાકીના બે અવલોકનો છે તે કયા થશે? 8 4 અથવા 4 8. બરાબર. સો આ જ પ્રકારના સેમ સમ્સ છે જે હું તમને હવે પછી હોમવર્કમાં આપીશ. આઈ થિંક તમારાથી થશે. બરાબર ને? ઓકે, જોઈ લો આખું સોલ્યુશન એકવાર. તો હમણાં જે આપણે એક સમ જોયું, બરાબર ને? તમને કેટલા 8 અવલોકનોમાંથી 6 આપેલા હતા અને 2 શોધવાના હતા. બરાબર, જેમાં મધ્યક અને વિચરણ તમને આપેલું હતું. તેના પર આજે આધારિત બે સમ તમારા માટે હોમવર્કમાં આપું છું. બરાબર છે? 15નો બીજો અને ઉદાહરણ નંબર 17. આમાં 7 અવલોકનો આપેલા છે, મધ્યક અને વિચરણ આપેલું છે, 5 શોધવાના છે. 5 આપેલા છે, 2 શોધવાના છે. આમાં 5 અવલોકનોના 3 અવલોકન આપેલા છે, 2 શોધવાના છે. મધ્યક અને વિચરણ તમને આપેલું છે. સેમ જે આગળ આપણે જે સમ કરેલો છે એક્ઝેક્ટ સેમ જ છે. ખાલી ફરક એટલો છે કે એમાં n બરાબર 7 છે અને આમાં n બરાબર 5 છે. મેં જે તમને સમ કર્યા તેમાં n બરાબર 8 હતા. સમજ પડી ગઈ? બાકી બધું સેમ. મેથડ આખી સેમ ને સેમ જ છે. બરાબર છે? તો આ બંને તમારા હોમવર્કમાં છે, થશે તમારાથી. ઓકે, તો આજે સ્ટાર્ટિંગમાં આપણે લેક્ચર સ્ટાર્ટ કરી ત્યારે તમને એક સમ મેં હોમવર્કમાં આપેલું હતું અને આ બીજા 2. એટલે ટોટલ તમારે 3 સમ હોમવર્કમાં જવાના જે તમારે કમ્પ્લીટ કરી નાખવાના રહેશે. હવે આપણે છેલ્લા 5 થી 7 સમ જ હવે બાકી છે. છેલ્લા 5 થી 7 સમ ટ્રાય કરીશું કે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જાય, અને નહીં થાય અને એકાદ બે બાકી રહી તો એને આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, પણ ટ્રાય કરીશું, મોસ્ટ પ્રોબેબલી ટ્રાય કરીશું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણું કમ્પ્લીટ થઈ જ જશે. બરાબર ને? તો આની સાથે જ આજે આપણે સ્ટોપ કરીએ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, ત્યાં સુધી આ બધું અત્યાર સુધી બધું કમ્પ્લીટ કરી નાખજો. જો આગળના વિડીયોઝ બાકી હોય તો બરાબર જોઈ લો, રેગ્યુલર થઈ જાઓ, કારણ કે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે એટલે આપણે 14મું ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.